આ ક્વેશ્ચન જરા 3-4 પાર્ટમાં છે, જે પણ આપણે બ્રહ્મ સંબંધ વિશે છે. સંબંધ હોવું કેમ જરૂરી છે અને બાળકોને કેટલા વર્ષે બ્રહ્મ સંબંધ આપવા જોઈએ, અને એની સાથે યુવાનોની દુવિધા છે કે બ્રહ્મ સંબંધ લીધા છે પણ કાંદા અને લસણ નથી છૂટી શકતા, તો એનો ક્યાં પ્રાયશ્ચિત છે, અથવા બ્રહ્મ સંબંધ ત્યારે જ લેવા જોઈએ જ્યારે કાંદા લસણ અને બીજી પદાર્થો આપણે ન લેવાની હોય એ છોડી શકે. સૌથી પહેલા તો કહ્યું કે બ્રહ્મ સંબંધ કઈ ઉંમરે લેવાય, બાળકોને ક્યારે લેવડાવવું જોઈએ. તો આપણે ત્યાં તો ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે જેમ બાળકની આયુ બરાબર થાય ને એને જનોઈ સંસ્કાર આપવામાં આવતા હોય છે જેથી એ વેદ માર્ગમાં આગળ વધી શકે, એમ જ જેમ બાળકનું થોડું બોલતું થાય, થોડુંક સમજનું થાય, ત્યારે મા બાપની ફરજમાં આવે છે કે એને બાળકને બ્રહ્મ સંબંધ લેવડાવી દેવું જોઈએ. ઘણી વાર લોકો એમ પણ કહેતા હોય કે ના મોટો થાય, સમજણો થાય અને પછી લઈશું, પણ હવેનો યુગ એવો છે કે જયારે બાળકો પછી બારગામ ભણવા જાય પછી એ વાતાવરણમાંથી એકવાર નીકળી જાય પછી એમને ભાવ જ નથી રહેતો. એટલે અત્યારે આપણે બધે જો વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો બાળકો નાના હોય ને તમારા કયામાં હોય એ દરમિયાન તમારે સેવામાં જોડી જ દેવા જોઈએ, બ્રહ્મ સંબંધ લેવડાવી જ દેવું જોઈએ. પછી ધીમે ધીમે જો બ્રહ્મ સંબંધ લીધું હશે તો ઠાકોરજીએ વચન આપ્યું છે કે હું છોડીશ નહીં અને ચોક્કસ ખેંચીશ. તો પ્રભુ પર એવો ભરોસો રાખો કે બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કોઈ પણ રીતે એને લીધું છે તો ઠાકોરજી ચોક્કસ એને સ્વીકારશે એવો ભાવ રાખી બોલતું થાય સ્પષ્ટ રૂપે, ગુરુદેવે બોલાવેલા વચનો મંત્રને એ શુદ્ધ રીતે બોલી શકે એવું જ્યારે થાય તો એ સમય પછી એને ઠાકોરજીની સેવામાં અંગીકાર કરી દેવો જોઈએ. અને આપણે ત્યાં ઘણી વિધેયાત્મક અને નિષેધાત્મક ડૂઝ એન્ડ ડોન્ટ્સ દરેક જગ્યાએ જેમ હોય છે એ તમે જૈન હો, સ્વામિનારાયણ હો, વૈષ્ણવ હો, શૈવ હો, શાક્ત હો, કોઈ પણ જગ્યા હો, જ્યારે ઠાકોરજીની ભક્તિમાં તમે આગળ વધો છો ત્યારે તમારે શું લેવું અને શું ન લેવું એનો વિવેક તમારે જાળવવાનો હોય છે અને જાળવતા જાળવતા તમારે ભક્તિમાં આગળ વધવાનું હોય છે. અને આ નિયમો દરેક છે, કારણ કે આ દેહ, આ મન, આ વાણી, આ જીવન પ્રભુને લાયક બને અને એના માટે આપણા શ્રી શાસ્ત્રોએ કેટલાક નિયમો આપ્યા છે. બને તો કોશિશ કરવી જોઈએ કે બધા જ નિયમો આપણે પાળી અને પછી ધીમે ધીમે ભક્તિમાં આગળ વધીએ. અને આપણે જ સંકલ્પિત રહેવું. જો ઘણી વાર બહુ જ ઉત્તમ થવાના પ્રતીક્ષા કરીએ છીએ તો આખું જીવન ઉત્તમ થવામાં જ રહી જાય છે. એટલે હું એમ માનું, સારું કરવા લાગો તો ખરાબ છૂટવા લાગશે, પણ ખરાબ છૂટે ને પછી કંઈક સારું કરીશ એવી પ્રતીક્ષા કરશો ને તો જીવન જ ખરાબ છોડવામાં જતું રહેશે. એટલે શરૂ કરી દો સેવા, સત્સંગ એ બધું. અને પ્રભુ જ રૂપ મુરારીદાસ શિકારી હતા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, પક્ષીઓ લટકે છે મરેલા, અને મહાપ્રભુજી પાસે જઈને કહે છે શું હું બ્રહ્મ સંબંધને લાયક છું, મને ઠાકોરજી મળે? હવે વિચાર કરો, આજના સમયમાં આવી હાલતમાં કોઈ હવેલીએ ઘૂસવા આવે એને કોઈ વૈષ્ણવે ઘૂસવા? પણ મહાપ્રભુજીને ગુસાઈજીની કરુણા તમે જુઓ. એ યવન રસખાન હોય, એ મોના ભંગી હોય, કે રૂપ મુરારીદાસ શિકારી હોય, કેટલી સહજ વાતાવરણ હશે કે એ સમય સીધા ગુરુ પાસે જઈ શકતા. અત્યારે તો 2-4 જણા પકડીને એને સીધા બહાર જ લઈ જાય. અરે તું જે બોલતો નહીં, તને આવડતું નથી, તું વાત કરતો નહીં, પેલો ક્યાં શીખવા જાય? આવા તો જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. કેવો પણ જીવ કેમ ન હોય, શરણે આવવા માંગે તો એને સ્વીકાર. પુષ્ટિ માર્ગમાં શુદ્ધિ પછી સ્વીકાર નથી, પણ સ્વીકાર પછી શુદ્ધિ છે. જેવો છું જૈસે તેસો તિહારો શ્રી વલ્લભ. જેવા છો એકવાર સમર્પિત થઈ જાઓ. ઠાકોરજી પેલા ચમારની વાર્તા આવે કેવી હિંસા કરતો, બ્રહ્મ સંબંધ લીધું તો બ્રાહ્મણ જેવો પવિત્ર થઈ ગયો. તો આવી ઘણી ઘટનાઓ જોઈએ છે અને એટલા માટે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લઈ અને ભક્તિમાં આગળ વધી જવું જોઈએ. કારણ કે પ્રભુ આપણા માથે બિરાજે છે ને તેને ભક્તિ કરવી છે. હું તો વિચાર કરો કે જ્યાં લોકો પોતાનું ઘર, પરિવાર, દેશ, દુનિયા, સંસાર બધું છોડી દેતા, તો ઠાકોરજી પાછળ જે કાંદા ન છોડી શકતો હોય અને ભગવાન મેળવવાની વાત કરે તો એને ક્યાં ભગવાન મળવા? એક આવી નાનકડી જીવનો સ્વાદ ન છોડી શકે તો માણસ ભગવાન મેળવવાની વાત ક્યાં કરવાની? તો મૂળ વાત તમારી નિષ્ઠાની છે કે તમે ભગવાનને કાંદા કરતા વધારે મહત્વના ગણો છો કે તમને કાંદા વધારે મહત્વના લાગે છે? તો જે મહત્વનું લાગે અને જે તમારું ઉદ્ધાર કરી શકવાનું હોય એને પકડવું, બાકી છોડી દો. જે શ્રી હવે 2 ક્વેશ્ચન્સ જોડે લઈ લઈએ છે કે પહેલું છે કે ઠાકોરજીના સેવા સમય દરમિયાન ચરણ સ્પર્શ ક્યારે કરી શકાય,
અને શા માટે? અને બીજો ક્વેશ્ચન ઇઝ કે કુંજ, માટીનો કુંજ, આઈ થિંક જારીજી સેવામાં ક્યારે આવે? કુંજા કુંજા, જી. ચરણ સ્પર્શ આપણે ત્યાં પ્રાય વિવેક એમ છે કે જો શ્રૃંગાર પ્રભુના થઈ ગયા હોય અને આરસી બતાવી દીધી હોય ત્યારબાદ તમે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શકો છો. કારણ એ કે પ્રભુ જ્યારે પ્રસન્નતામાં દર્શન આપવા માટે બિરાજ્યા હોય ત્યારે ચરણ સ્પર્શ કરવા જોઈએ. સમય જોઈ સિર નામવા, વલ્લભાખ્યાનમાં કહ્યું યોગ્ય સમય જોઈ. હવે ઠાકોરજી માંડ હમણાં જાગ્યા હોય, કોઈ પગે લાગવા આવે તો ગમે આપણે? હમણાં તો આપણે ઉઠ્યા હોઈએ ને પાછું કોઈ કે હમણાં વંદન કરવું, યા ઠાકોરજી નિકુંજમાં રજભક્તો સાથે બેઠા હોય, સુંદર રાગ રાગીનીઓ ગવાતી હોય, કોઈ ચરણ સ્પર્શ કરું તો ગમે? એટલે રસાભાસ થઈ જાય અને એટલે માટે રસભંગ નહીં કરે. ચરણ સ્પર્શ એ આપણો લાભ છે, એ ભક્ત પર કૃપા છે ઠાકોરજીની, પણ આપણા લાભ માટે પ્રભુને શ્રમ પડે એવું નહીં કરવું. તો પ્રભુને શ્રમ ન પડે એનો વિચાર કરી અને ચરણ સ્પર્શ કરવા જોઈએ. આ વિવેક રાખવું. જેમ વલ્લભકુલ પણ ચાલતા હોય, ગાડીમાંથી ઉતર્યા હોય, ઘણા લોકો સીધા પગ પકડી, ઘણી વાર તો એના માથે પડી જાય એવું બીક લાગે, ઘણી વાર લોકો સીધા. તો આપણે વિવેક રાખવું. ક્યારેક બિરાજ્યા હોય અને એવું કહેવામાં આવે કે હા હવે ચરણ સ્પર્શ થઈ રહ્યા છે, ઘણી વાર અપરસમાં બિરાજ જાઓ, તમે અડવા જાઓ, પછી કોઈ કે એ દૂર રહેજો, એટલે પાછું લોકોની ઈગો હર્ટ થઈ જાય. આપણે ત્યાં તો પાછું ઈગો હર્ટ થવાનું તો બહુ જ છે ને, વાતે વાતે લોકોને ઈગો હર્ટ થઈ ગયો, ઈગો હર્ટ થઈ ગયો. આપણે તો તૈયાર જ બેઠા હોઈએ, એટલે જો હું કઈ ખરાબ છું, મને દૂર જવાનું કહ્યું, તો ચરણ સ્પર્શ આપણે ક્યારે કરવા, ક્યારે રાખવું, આપણને કોઈને કહેવું પડે દૂર જાય પણ અમને પણ સંકોચ લાગે. પણ નિયમ એવો છે કે ઠાકોરજીની સેવામાં હો ત્યારે કોઈને અડવું નહીં, કારણ કે તમે પ્રભુ માટે છો. અને એટલા માટે આપણે ત્યાં બધા ડિસિપ્લિન બતાવવામાં આવ્યા. કેમ બતાવવામાં આવ્યા? જેથી દરેક પોતાનું સ્વધર્મ આનંદથી કરી શકે અને કોઈને ના કે હા ન કરવી પડે. એટલા માટે ઠાકોરજીને શૃંગાર સમય કરવા. કુંજા આપણે ત્યાં ઉષ્ણકાલમાં ધરવામાં આવે છે. અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી કુંજા ઉષ્ણકાલમાં જ આવે, કાયમ નથી આવતા. અને જ્યારે રાજભોગમાં એકદમ ધગધગતો સૂર્ય માથે હોય ને ઠાકોરજી ગૌચારણ કરવા પધાર્યા હોય અને ત્યાં કુંજ નિકુંજમાં બિરાજ્યા હોય અને ત્યારે બહુ ઉષ્ણતાને કારણે પ્રભુનો શીતોપચાર કરવામાં આવે, પ્રભુને શીતલતા અનુભવ થાય. એટલા માટે માટીના કુંજાઓ ગોપીજનો જલ ભરીને લાવે છે અને ઠાકોરજીને આરોગ આવે છે. એ ભાવથી આપણે ત્યાં રાજભોગ વખતે કુંજાઓ ધરવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે જે પુષ્ટિ માર્ગના કોઈ બીજા ઘરની વ્યક્તિ માટે પાઠ અથવા માલા જપ કરાય અને કોઈ પણ અલૌકિક કાર્ય બીજી વ્યક્તિ માટે કરી શકાય, અને સૈદ્ધાંતિક પ્રોસેસ કઈ રીતે કરી શકાય એ જણાવવા વિનંતી છે. આપણે ત્યાં ઘણી વાર એમ કે મારો દીકરો તો નહીં કરી શકે, પણ એના બદલે હું પાઠ કરી લઉં, એ તો મનોરથ નહીં કરાવી શકે, હું કરું. જો આપણે ત્યાં મૂળ સિદ્ધાંત એ છે કે દરેકે જાતે કરવું. આ એક મૂળ સિદ્ધાંત, પ્રધાન સિદ્ધાંત. પણ ભગવત નામ કોઈના માટે પણ નિષ્ફળ નથી જતું. કારણ તમે જેના માટે કરો છો એ તમારો સ્વજન છે. જો ઠાકોરજી કેવલ આપણા જ રક્ષક નથી, આપણા સંતતિના પણ રક્ષક છે. પાંડવો પર એટલો પ્રેમ હતો ઠાકોરજીને કે એના પરપૌત્ર છેક પરીક્ષિતનું ગર્ભમાં જઈ અને ભગવાન રક્ષા કરે છે. પરીક્ષિતે કોઈ માળા નહોતી કરી, પણ અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર એટલે પૌત્ર છે કે આ પરીક્ષિત મહારાજ. અને ત્યાં એના માટે કેમ? કારણ કે પાંડવો ભક્ત હતા. પિતામહ મે સમરે મરંજયૈ દેવ વ્રતાત્યાતિરતૈસ્તિ મિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત્લવાહ. દશમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે જો મારા પૂર્વજો ઉપર પ્રભુની કેવી કૃપા હતી, ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સહજમાં ઓળંગી ગયા. અને જુઓ મારા ઉપર કેવી કૃપા, જ્યારે બ્રહ્માસ્ત્ર મને બાળવા આવી રહ્યો છે, પરીક્ષિત મહારાજને અશ્વત્થામાએ છોડ્યો છે અને અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પ્રભુ એના ગર્ભની રક્ષા કરે છે. અને એટલા માટે તમે ભક્ત છો અને તમે ભગવત નામ લો છો તો ભગવાન તમારા સ્વજનોની પણ રક્ષા કરે. એટલે તો જો બલિરાજાને બધા અસુરોને માર્યા, બલિરાજાને માર્યા ને, ભગવાને ઉલટાનું સુતલ લોકનું રાજ્ય આપ્યું. કેમ? કારણ કે પ્રહલાદના વંશજ છે. પ્રહલાદ પરમાત્માનો પરમ ભક્ત છે અને પ્રભુને વચન માંગ્યું છે કે પ્રભુ હવે મારા કુળમાં કોઈની આ હત્યા ન કરતા, વધ ન કરતા. ભગવાને વચન આપ્યું એટલે એના કુળમાં આ બલિરાજા છે.
આ તો ભગવાને એને વધ ન કર્યો, એને બાંધ્યા પણ સુતલ લોકનું રાજ આપ્યું. એટલે મારો અનુભવ એમ કે છે ભક્તોના ચરિત્ર પ્રમાણે, શાસ્ત્રો તો એમ કહે છે કે દરેકે પોતાનું નામ લે, પણ જ્યારે તમે નામ લો છો, કારણ કે બ્રહ્મ સંબંધ લો છો, ત્યારે તમે કેવલ પોતાનું સમર્પણ નથી કરતા, તમારાથી જોડાયેલા સર્વ લોકોનું અને છેક આ લોક પરલોક, મારા સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક સ્વજનો બધાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દો છો. તો વિચાર કરો, ત્યારે પ્રહલાદના સ્તુતિ વખતે ભગવાન નરસિંહ કહે છે કે તારા જેવો ભક્ત કોઈના ઘરે થાય ને એની તો 21 પેઢીઓ તરી જાય, 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની અને 7 સસુર પક્ષની. એટલે કહેવાનો મારો અર્થ, તમારી ભક્તિ તમારા સ્વજનોની પણ રક્ષા કરે છે. નિયમ એમ છે કે દરેકે જાતે કરવું, પણ જેને સમજ જ નથી કે ભગવદ નામનો આશ્રય લેવો જોઈએ આવા સમયે, અને એને સમજ નથી, પણ એના વતી તમે ભગવદ નામ લો છો, તો ચોક્કસ ઠાકોરજી એના પર કૃપા કરે છે.